સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરામાંથી 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે। મહત્વપૂર્ણ સમાચાર, ભરથાણા ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે। તો ટાટા ટેમ્પોમાં 1 કરોડનો દારૂ લઈ જવામાં આવતો હતો। જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે। તો વિદેશી દારૂની 1999 પેટીઓ સાથે 2 ઈસમની અટકાયત કરી છે। ટાટા ટેમ્પો સહિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો ગોવાથી ગોધરા આ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। તો વડોદરામાંથી 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે। ભરથાણા ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ જપ્ત કરાયો છે। ટાટા ટેમ્પોમાં લઈ જવાતો હતો આ દારૂ, જેમાં જિલ્લા એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે। તો વિદેશી દારૂની 1999 પેટીઓ સાથે 2 ઈસમોની અટકાયત કરી છે। તો બીજી તરફ ટાટા ટેમ્પો સહિત 1 કરોડનો ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। ગોવાથી ગોધરા આ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરામાંથી 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે। ભરથાણા ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે। તો ટાટા ટેમ્પોમાં આ વિદેશી દારૂ લઈ જવામાં આવતો હતો। એલસીબીએ જથ્થો છે તે જપ્ત કર્યો છે અને સાથે જ 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવી છે। તો બીજી તરફ ટાટા ટેમ્પો સહિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાંથી 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે, શું છે સમગ્ર મામલો? જી, વડોદરાના ભરથાણા ટોલ નાકા પાસેથી ટાટા ટેમ્પામાં લઈ જવાતો 1 કરોડ જેટલાનો માતબરનો વિદેશી દારૂ ઝડપાયો છે। જિલ્લા એલસીબીની પોલીસે વાહન ચેકિંગની કામગીરી દરમિયાન આ દારૂ ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી રહી છે। આ દારૂ ગોવાથી ગોધરા લઈ જવાતો હોવાની માહિતી છે। એલસીબી પોલીસે 1999 પેટીઓ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા છે। મહત્વની બાબત એ છે કે વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ 2 સહિત 4 ઈસમો સામે હાલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કર્યો છે। ત્યારે હજુ પણ આ દારૂ ગોધરામાં કોને પહોંચાડવાનો હતો તેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ માલ મંગાવનાર સામે પણ સખ્ત કાર્યવાહી કરવાના આદેશ પોલીસે આપ્યા છે। જી, આ જે ઈસમોની અટકાયત કરવામાં આવી છે, કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે? કોઈ પૂછપરછ કરવામાં આવી છે કે કેમ? હાલ એલસીબીએ જે બે લોકોને પકડ્યા છે તેની તપાસ કરી છે અને એ તપાસ દરમિયાન જ બહાર આવ્યું છે કે આ માલ ગોવાથી લાવવામાં આવ્યો હતો અને ગોધરા ડિલિવરી કરવાનો હતો। મહત્વની બાબત છે કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે રોજ 1 કરોડ રૂપિયાનો દારૂ પકડાય છે। એ પોલીસ માટે બી ચિંતાજનક બાબત છે। ત્યારે હવે ખબર પડશે કે આગળ ગોધરા માલ ક્યાં પહોંચાડવાનો હતો। જી, આ અગાઉ પણ કોઈ આવી ઘટના બની છે? આ ઈસમો સામે કોઈ ગુનો દાખલ કરાયો છે કે કેમ? હાલ તપાસ બાદ જ એ માહિતી આવશે, કારણ કે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને સત્તાવાર પ્રેસ નોટ બાદ જ આ તમામ સમગ્ર કિસ્સો જે છે તેની તપાસ બહાર આવશે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાંથી 1 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો છે। ભરથાણા ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। એલસીબી પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કબજે કરી અને 2 ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાશે।